Hello, good morning students. Welcome BBSM 5 boys and girls. Namaste, Sri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BBSM 5 Production and Operation Management C. Jamnadas and Prakashan. યુનિટ નંબર 3 લાસ્ટ યુનિટ છે. એમાં આપણે કન્ટિન્યુ કરવાનું છે આજે. ફેક્ટર્સ અફેક્ટિંગ કેપેસિટી પ્લાનિંગ. પ્લાનિંગની કેપેસિટીને કયા એવા ફેક્ટર છે કે જે અસર કરતા પરિબળો? ફર્સ્ટ, કંટ્રોલેબલ ફેક્ટર લાઇક amount of labor employed, machines, tools, shift work per day, facility install, days work every week, overtime work, maintenance, subcontracting, alternative routing or work and number of setup for production activity. કોઈ પણ પ્રોડક્ટનું પ્રોડક્શન કરવું હોય, ઘણા એવા અડચણરૂપ પરિબળો હોય છે કે જે ડાયરેક્ટ તમને પ્રોડક્શન પ્રોસેસ કમ્પ્લીટ થવા દેતા નથી. કંટ્રોલેબલ ફેક્ટર, આ બધા એવા ફેક્ટર છે કે જેને તમે કંટ્રોલ કરી શકો છો. લાઈક અમાઉન્ટ ઓફ લેબર એમ્પ્લોયડ, તમારી પાસે જે લેબર્સ છે, વર્કર્સ છે, એને તમે કેટલી એમ્પ્લોયમેન્ટ આપો છો, રોજગારી કેટલી આપો છો. મશીન્સ કેટલી અવેબિલિટી છે, ટૂલ્સ કેટલા છે. શિફ્ટ વર્ક પર ડે, કેટલી શિફ્ટ ડેમાં ચાલે છે. 3 શિફ્ટ 8 અવર્સની જોબ હોય તો 24 અવર્સમાં 3 શિફ્ટ ડેમાં વર્ક કરતી હોય છે. ફેસિલિટી ઇન્સ્ટોલ, કેટલી ફેસિલિટી તમે તમારા પ્લાન્ટ અને લોકેશનમાં ઇન્સ્ટોલ કરેલી છે, કેટલા મશીનરીનું ઇન્સ્ટોલમેન્ટ કર્યું છે. ડેઝ વર્ક એવરી વીકમાં કેટલા ડેઝ વર્કર્સ વર્ક કરે છે. ઓવરટાઈમ વર્ક, કેટલા એવા વર્કર્સ છે કે જે એના ટાઈમ લિમિટ કરતાં વધારે વર્ક કરે છે અને એના માટે એને એક્સ્ટ્રા પેમેન્ટ આપવામાં આવે છે કે જેને ઓવરટાઈમ વર્ક કહેવામાં આવે છે. મેન્ટેનન્સ, મશીનરીનું મેન્ટેનન્સ કેટલું આવે છે, ડેપ્રિશિએશન કેટલું આવે છે. સબકોન્ટ્રાક્ટિંગ, અલ્ટરનેટિવ રૂટિંગ, ઓર વર્ક, અલ્ટરનેટિવ વર્ક આપવું. રેન્ડમલી વર્ક માટે ડ્યુટી હોય છે કે જેને ડિસ્ટ્રીબ્યુટ કરવી. વર્ક એન્ડ નંબર ઓફ સેટઅપ ફોર પ્રોડક્શન એક્ટિવિટી, કેટલા તમે પ્રોડક્શન એક્ટિવિટીમાં સેટઅપ કરેલું છે. નેક્સ્ટ ટાઈપ પૂછે લેસ કંટ્રોલેબલ ફેક્ટર સચ એઝ લેબર એબ્સેન્ટિઝમ, એમ્પ્લોઈઝ પરફોર્મન્સ, મટીરિયલ શોર્ટેજ, મશીન બ્રેકડાઉન, સ્ક્રેપ એન્ડ રિવર્ક, એક્સિડન્ટ, સ્ટ્રાઇક, લોકડાઉન એક્સેટ્રા. આ એવા ફેક્ટર છે કે જેને તમે ઓછા કંટ્રોલ કરી શકો છો, લેસ કંટ્રોલેબલ ફેક્ટર છે. સચ એઝ, જેમ કે લેબર એબ્સેન્ટિઝમ. લેબર એબ્સેન્ટિઝમ એટલે વર્કર્સ હોય છે કે જે વર્કર્સ ગેરહાજર રહે છે તો તમારે જેટલા યુનિટનું પ્રોડક્શન કરવું છે એટલા યુનિટનું પ્રોડક્શન થઈ શકતું નથી. લેબર એબ્સેન્ટિઝમ. એમ્પ્લોઈઝનું પરફોર્મન્સ સારું હોતું નથી. એ પૂરતા પ્રમાણમાં જેટલા યુનિટ્સ બનવા જોઈએ એટલા પ્રમાણમાં યુનિટ્સ કમ્પ્લીટ થતા નથી. લેબરને અનસ્કિલ્ડ હોય છે એટલે એની પાસે પૂરતા પ્રમાણમાં એને ટ્રેનિંગ આપીને સ્કિલ્ડ કરવાનું હોય છે અને પરફોર્મન્સને ઇન્ક્રીઝ કરવાનું હોય છે. મટીરિયલ શોર્ટેજ, સમટાઈમ્સ પ્રોડક્શન પ્રોસેસમાં ટાઈમ ટુ ટાઈમ મટીરિયલની ડિલિવરી થતી નથી, એટલા માટે મટીરિયલ શોર્ટેજ ઊભી થાય છે. મટીરિયલ શોર્ટેજના કારણે પ્રોડક્શન પ્રોસેસ છે કે જે ટાઈમ ટુ ટાઈમ કમ્પ્લીટ થઈ શકતી નથી. મટીરિયલની શોર્ટેજ જોવા મળે છે, અછત જોવા મળે છે. મશીન બ્રેકડાઉન્સ, અમુક એવી મશીનરી હોય છે કે જે લાંબા સમય સુધી ચાલી શકતી નથી. આઉટડેટેડ મશીનરી હોય કે બીજી કોઈ પણ મશીનરી હોય છે કે એમાં ફોલ્ટ અરાઇઝ થાય છે. મેન્ટેનન્સ એક્સપેન્સ આવે છે. સ્ક્રેપ આવે છે, સ્ક્રેપ મીન્સ ભંગાર. રીવર્ક, એક્સિડન્ટ, સમટાઈમ્સ મશીનરી ઉપર વર્ક કરતી વખતે એક્સિડન્ટ જોવા મળે છે. સ્ટ્રાઇક મીન્સ હડતાલ જોવા મળે છે.
મિનિમમ વેજીસ માટે લેબરની હોય છે કે જે સમટાઈમ્સ શું કરતા હોય છે, સ્ટ્રાઇક ઉપર જતા હોય છે, હડતાલ ઉપર જતા હોય છે, લોકઆઉટ કે તાળાબંધી કરે છે, પૂરતા પ્રમાણમાં એને વેજીસ પેમેન્ટ કરવામાં આવે તો એ લોકઆઉટ કરતા નથી, એક્સેટ્રા. આ એવા ફેક્ટર છે કે તમે લેસ કંટ્રોલેબલ કે ઓછા કંટ્રોલ કરી શકો છો. ઉપર આપણે જોઈએ કે જેને તમે કંટ્રોલ કરી શકો છો. Capacity planning is necessary when one organization decides to increase its production or introduce new product in the market. પ્રોપર તમે કેપેસિટી કેટલા પ્રમાણમાં પ્રોડક્શન કરવાના છો એની કેપેસિટી પહેલેથી ડિસાઇડ કરેલી હોય, 60, 70, 80 કેટલા પર્સન્ટેજની તમારી કેપેસિટી છે એનું પ્લાનિંગ કરેલું હોવું જોઈએ. ઇટ્સ અ નેસેસરી વન ઓર્ગેનાઇઝેશન ડિસાઇડ ટુ ઇન્ક્રીઝ ઇટ્સ પ્રોડક્શન, કે જેના કારણે પ્રોડક્શન છે કે જે ઇન્ક્રીઝ થાય છે, ઓર ઇન્ટ્રોડ્યુસ અ ન્યૂ પ્રોડક્ટ ઇન ધ માર્કેટ, અને માર્કેટમાં તમે નવી પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો, લોન્ચ કરી શકો છો. વન્સ કેપેસિટી ઇઝ ઇવેલ્યુએટેડ, અ નીડ ફોર ન્યૂ ફેસિલિટી ઇઝ ડિટરમાઇન્ડ. જો એક વખત સારી એવી કેપેસિટી ઇવેલ્યુએશન કરવામાં આવે, એનું મૂલ્યાંકન કરવામાં આવે અને એ ફેસિલિટી માટે શું જરૂરિયાત છે એનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. Decisions regarding facility, plant location and process technology selection are taken. કયું પ્લાન્ટ તમે લોકેશન માટે સિલેક્ટ કરો છો, પ્રોસેસ ટેકનોલોજી કઈ યુઝ કરો છો, આ બધું જ્યારે તમે નવી પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરવાના હોય ત્યારે એનું ઇવેલ્યુએશન કરવું જરૂરી બને છે. એના પછી આપ્યું છે ટાઈપ્સ ઓફ કેપેસિટી પ્લાનિંગ. એમાં આપ્યું છે ફર્સ્ટ, બેઝડ ઓન ટાઈમ હોરિઝોન, લોંગ ટર્મ કેપેસિટી પ્લાનિંગ એન્ડ શોર્ટ ટર્મ કેપેસિટી. ફર્સ્ટમાં જોઈએ, લોંગ ટર્મ કેપેસિટી પ્લાનિંગ રિલેટ ટુ મેકિંગ changes that affect the overall level of output in the long run. લોંગ રન કેપેસિટી હોય છે જે લાંબા સમય માટે તમે પ્લાનિંગ કરો છો ત્યારે મેક ચેન્જીસ ધેટ અફેક્ટ ધ ઓવરઓલ લેવલ ઓફ આઉટપુટ. કોઈ પણ રેડી પ્રોડક્ટ થઈ જાય છે, રો મટીરિયલ છે એ ઇનપુટ કહેવાય છે, એને મશીનરીમાં તમે પ્રોસેસ માટે યુઝ કરો છો અને આઉટર જે નીકળે છે એને આપણે આઉટપુટ કહીએ છીએ. એના માટેનું જે રન છે એ બહુ લોંગ રન છે, એના માટે ઓવરઓલ લેવલે તમારે પ્લાનિંગ કરવું ડિફિકલ્ટ છે. ઇટ કવર્સ ડિસિઝન ટુ એક્સપાન્ડ એક્ઝિસ્ટિંગ ફેસિલિટીઝ. એના માટે તમારે ડિસિઝન લેવાનું છે જ્યારે તમે એક્ઝિસ્ટિંગ ફેસિલિટીઝ હોય છે એને એક્સપાન્ડ કરવા માંગો છો, વિસ્તારવા માંગો છો, અથવા ડેવલપ અ ન્યૂ પ્રોડક્ટ લાઇન, કોઈ બ્રાન્ચ ખોલવા માંગો છો, અથવા ડેવલપ અ ન્યૂ પ્રોડક્ટ, નવી પ્રોડક્ટ તમે માર્કેટમાં લોન્ચ કરવા માંગો છો ત્યારે કન્સન્ટ્રેન્ટ પ્રોડક્ટ પ્લાનિંગ, ત્યારે લોંગ રન કેપેસિટી પ્લાનિંગ છે કે જે ફેલ જાય છે, સક્સેસ થતું નથી. નેક્સ્ટ આપ્યું છે શોર્ટ ટર્મ કેપેસિટી. શોર્ટ ટર્મ કેપેસિટી પ્લાનિંગ ડીલ્સ વિથ રિસ્પોન્ડિંગ ટુ વેરિયસ ઇન ડિમાન્ડ ઇન ધ ઇન્ટરમીડિયેટ ટાઈમ. ફ્લક્ચ્યુએશન જોવા મળે છે ડિમાન્ડમાં, ફ્લક્ચ્યુએશન મીન્સ ચેન્જીસ જોવા મળે છે. શોર્ટ ટાઈમ તમે પ્લાનિંગ કર્યું હોય કે ફ્યુચરમાં પ્રોડક્ટની કેટલી ડિમાન્ડ રહેશે એ પ્રમાણે પ્લાનિંગ કરવાથી શોર્ટ ટર્મ કેપેસિટી પ્લાનિંગનો બેનિફિટ્સ મળે છે. ફ્લક્ચ્યુએશન ઇન ડિમાન્ડ ઇન શોર્ટ રન કોઝ ડ્યુ ટુ સિઝનલ ઓર ઇકોનોમિકલ ફેક્ટર્સ. અમુક સિઝનલ ફેક્ટર હોય છે અને અમુક ઇકોનોમિકલ ફેક્ટર હોય છે. સિઝનલ ફેક્ટર મીન્સ કે અમરેલા છે કે જે મોન્સૂનમાં જ યુઝ થાય છે, ફોર એક્ઝામ્પલ, કે એટલા માટે એની ડિમાન્ડ ક્યારે હોય છે, ખાલી મોન્સૂન માટે તે સીમિત હોય છે. સમર અથવા વિન્ટરમાં અમરેલાની કાંઈ જરૂરિયાત હોતી નથી, જેને કહેવાય છે સિઝનલ ફેક્ટર. ઇકોનોમિકલ ફેક્ટર મીન્સ કે અર્થતંત્રમાં જે ચેન્જીસ જોવા મળે છે, ફિસ્કલ પોલિસી, રેપો રેટ, રિઝર્વ રેપો રેટ, ઇન્ટરેસ્ટ રેટ, આ બધા એવા ફેક્ટર્સ છે કે જે શોર્ટ ટર્મ પ્લાનિંગને પણ અસર કરે છે અને ડિમાન્ડમાં ફ્લક્ચ્યુએશન જોવા મળે છે. એના પછી નેક્સ્ટ આપ્યું છે બેઝડ ઓન અમાઉન્ટ ઓફ રિસોર્સ એમ્પ્લોયડ. એમાં આપ્યું છે ફિનેટ કેપેસિટી પ્લાનિંગ અને ઇન્ફિનેટ કેપેસિટી પ્લાનિંગ. ફિનેટ કેપેસિટી પ્લાનિંગ કોને કહેવામાં આવે છે? On the other hand, finite capacity planning or forward planning is used when processing time is not
concentrate and product are produced to stock and sell based on availability of resources. તમારી પાસે કેટલા રિસોર્સિસ સ્ત્રોત અવેલેબલ છે એનો પૂરેપૂરો મહત્તમ યુઝ કરીને જે સ્ટોક રાખવામાં આવે છે અને એને સેલ કરવામાં આવે છે એ સમયે વેન ધ પ્રોસેસિંગ ટાઈમ ઇઝ નોટ અ કન્સ્ટ્રેન્ટ, ત્યારે પ્રોસેસિંગ ટાઈમ છે કે જે અવરોધ ઊભો કરતો નથી અને એનું પ્લાનિંગ હોય છે કે જે પ્રોપર થવું જરૂરી છે. નેક્સ્ટ, infinite capacity planning. If the time is fixed by predetermined delivery date given by the customer, sometimes customer ને predetermined પહેલેથી જ તે તમારે ડેટ આપી દીધી હોય કે આ તારીખે તમારો ઓર્ડર કમ્પ્લીટ થઈ જશે, કોઈ પણ પ્રોડક્ટની ડિલિવરી તમે કરી દો છો, ડેટ ગિવન બાય ધ કસ્ટમરને ડેટ આપી દેવામાં આવે છે. then time becomes the primary constraint કે જેમાં ટાઈમને ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે છે અને ટાઈમ છે કે જે અવરોધ ઊભું કરનાર પરિબળ સાબિત થાય છે. In such case, one need to plan backward to infinite capacity in order to accommodate to the given timeline. This offer a potential solution to the problem of time. આ એવી ઓફર છે કે જેનું પ્રોબ્લેમનું સોલ્યુશન માટે ટાઈમ છે કે જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કહી શકાય છે. જ્યારે તમે કસ્ટમરની ડિમાન્ડને પહોંચી વળવા માટે સક્ષમ હોય ત્યારે તે કસ્ટમરને પ્રોપર ડેટ તમારે આપવાની હોય છે. નેક્સ્ટ, ટાઈપ ઓફ કેપેસિટી પ્લાનિંગમાં છે આપણે જોયું બેઝડ ઓન ટાઈમ હોરિઝોન, એમાં આવે છે શોર્ટ ટર્મ કેપેસિટી અને લોંગ ટર્મ કેપેસિટી. અને સેકન્ડ જોયું બેઝડ ઓન અમાઉન્ટ ઓફ રિસોર્સિસ એમ્પ્લોયડ, એમાં જોયું ઇન્ફિનિટ કેપેસિટી પ્લાનિંગ અને ફિટનેટ કેપેસિટી પ્લાનિંગ. નેક્સ્ટ જોઈએ કેપેસિટી રિક્વાયરમેન્ટ પ્લાનિંગ CRP. CRP is a technique for determining what labor and equipment capacity are required for meeting the production objectives. પ્રોડક્શનનો એટલે ઉત્પાદનનો ઓબ્જેક્ટિવને ફૂલફિલ કરવા માટે કેપેસિટી રિક્વાયરમેન્ટ પ્લાનિંગમાં કઈ ટેકનિકનો તમે યુઝ કરો છો, વોટ લેબર એન્ડ ઇક્વિપમેન્ટ કેપેસિટી આર રિક્વાયર્ડ, કયા ટાઈપના લેબર એટલે મીન્સ કયા ટાઈપના એમ્પ્લોઈઝની જરૂર છે, કયા ટાઈપની મશીનરીની ઇક્વિપમેન્ટની જરૂર છે અને કેટલી એની કેપેસિટી છે કે એક દિવસ દરમિયાન મશીનરી ઉપર કેટલા યુનિટ્સનું પ્રોડક્શન થાય છે અને લેબર દ્વારા કેટલા યુનિટ પ્રિપેર થાય છે કે જેને મેઇન ઓબ્જેક્ટિવ પ્રોડક્શન ઓબ્જેક્ટિવ હોય છે. Despite in master production schedule MPS and material requirement planning MRP, કેટલા મટીરિયલની જરૂર છે એના પ્રમાણે એનું પ્લાનિંગ કરવાનું હોય છે. MRP1 and CRP clearly specify what material and capacities are needed and when they are needed so that objective can be met. કેટલા પ્રમાણમાં મટીરિયલ રિક્વાયરમેન્ટની જરૂર છે એનું પ્લાનિંગ કરવાનું હોય છે અને કયા ટાઈપના મટીરિયલની જરૂર છે અને મટીરિયલની કેપેસિટી કેટલી છે એનું તમારી પાસે કેટલો સ્ટોક અવેલેબલ છે when they are needed so that objective can be met, એના ઉપરથી તમે ઓબ્જેક્ટિવને ફૂલફિલ કરી શકો છો. એની the major input of CRP capacity requirement પ્લાનિંગના મેઇન એના ઓબ્જેક્ટિવ્સ આપ્યા છે, મેજર ઇનપુટ્સ આપ્યા છે. પ્લાન ઓર્ડર એન્ડ રિલીઝ ઓર્ડર ફ્રોમ MRP સિસ્ટમ. MRP સિસ્ટમ જો મજબૂત હોય, મટીરિયલ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ જેને આપણે કહીએ છીએ, પ્લાન ઓર્ડર ફર્સ્ટ તમારે ઓર્ડર માટેનો પ્લાન રેડી કરવાનો હોય છે અને એ ઓર્ડરને તમે ક્યારે ફૂલફિલ કરવાના છો એન્ડ રિલીઝ ધ ઓર્ડર, અને ઓર્ડરને રિલીઝ કરવાનો હોય છે, એમઆરપી સિસ્ટમ જેને કહેવામાં આવે છે. સેકન્ડ, લોડિંગ ઇન્ફોર્મેશન ફ્રોમ વર્ક સેન્ટર સ્ટેટસ ફાઇલ. તમારી પાસે પૂરતા પ્રમાણમાં ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે વર્ક સેન્ટર કેટલું છે અને વર્ક ક્યારે કમ્પ્લીટ થવાનું છે, સ્ટેટસ ફાઇલ હોવી જરૂરી છે. કેટલો સ્ટેટસ ફાઇલમાં શું હોય છે, કેટલો વર્કિંગ પ્રોગ્રેસ છે, કેટલો સેમી ફિનિશ ગુડ્સ છે, કેટલું ફિનિશ ગુડ્સ છે, કેટલી રો મટીરિયલનો ઇન્વેન્ટરી છે, કેટલો સ્ટોક છે અને કેટલો ફાઇનલ કન્ઝ્યુમરને તમે પહોંચાડી શકો એટલો ગુડ્સ છે. routing information from the shop routing file, job cost, batch cost
એ આપણે જોબ શોપ બેચ શોપ એ આપણે જોઈને આવ્યા છીએ. એમાં રૂટિંગ ફાઇલમાં કે રૂટિંગ ઇન્ફોર્મેશન કે રૂટિંગ કોણ કેટલું વર્ક કરે છે, કેટલી એની કેપેસિટી છે, મશીન અવર્સ કેટલા યુઝ થાય છે, લેબર અવર્સ કેટલા યુઝ થાય છે. ચેન્જીસ વિથ which modify capacity, give alternative routing or alternate plan order. ચેન્જીસ હોય છે કે જેને મોડિફાય કરવાના હોય છે કેપેસિટી પ્રમાણે, અને રૂટિંગ ઓર્ડર હોય છે એને પ્લેસ કરવાના હોય છે, અલ્ટરનેટ પ્લાન રેડી કરવાનો હોય છે. The CRP process begin with aggregate planning followed by MPS, Master Production Schedule. Master Production Schedule. Based on rough cut capacity planning and the order from compensate are exploded by MRP. CRP પ્રોસેસ ક્યાંથી સ્ટાર્ટ થાય છે કે એગ્રીગેટ પ્લાનિંગ તમે પ્રોપર કરવાનું હોય છે. પ્લાનિંગ કર્યા પછી એને ફોલોડ કોણ કરે છે? ફોલોડ બાય ધ MPS, માસ્ટર પ્રોડક્શન શેડ્યુલ છે કે જે એનું CRPની પ્રોસેસને ફોલો કરે છે. કેપેસિટી પ્લાનિંગ એન્ડ ધ ઓર્ડર ફ્રોમ કોમ્પોનન્ટ્સ એન્ડ એક્સપ્લોડ બાય ધ MRP. એના જે કોમ્પોનન્ટ્સ અને એક્સપ્લોડ હોય છે કે જે MRP દ્વારા બનાવેલા હોય છે. મટીરિયલ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ. The CRP system then convert this order into standard labor and machine hours. એક સ્ટાન્ડર્ડ લેબર કે તમે એક ધારણા રાખો છો, સ્ટાન્ડર્ડ નક્કી કરો છો, ધારાધોરણ કે કેટલા પ્રમાણમાં તમારે યુનિટ્સ બનાવવાના છે, અને મશીન અવર્સ કે મશીન કેટલા યુનિટ્સ બનાવવાનું છે. એકચ્યુઅલ મશીન અવર્સ અને લેબર અવર્સને પ્રોડક્શન પ્રોસેસ કમ્પ્લીટ થાય પછી એને સ્ટાન્ડર્ડ સાથે મેચ કરવામાં આવે છે. જે વેરિએશન જોવા મળે છે એને વેરિએશન કહેવા મળે છે, વેરિયેબલ કહેવા મળે છે. તમે એકચ્યુઅલી 100 યુનિટ્સનું પ્રોડક્શન ડિસાઇડ કર્યું હોય અને યુનિટ્સ ઓનલી બને છે 90, તો જે 10નો જે ડિફરન્સ આવે છે એને કહેવામાં આવે છે વેરિયેબલ. સ્ટાન્ડર્ડ લેબર એન્ડ મશીન અવર્સ ઓફ લોડ ઓન અપ્રોપ્રિએટ વર્કર એન્ડ મશીન એઝ આઈડેન્ટિફાઈ ફ્રોમ વર્ક. કેટલા પ્રમાણમાં મશીનરી યુઝ થાય છે અને અપ્રોપ્રિએટ વર્કર્સને પૂરતા પ્રમાણમાં એને વર્ક પ્રોવાઈડ કરવામાં આવ્યું છે કે નહીં. સેન્ટર સ્ટેટસ એન્ડ શોપ રૂટિંગ ફાઇલ. This result in load projection work report work સેન્ટર વાઇઝ અલગ અલગ રિપોર્ટ પ્રિપેર કરવાનો હોય છે, પ્રોજેક્ટ વાઇઝ અલગ અલગ પ્રિપેર કરવાનો હોય છે કે કેટલું તમને રિઝલ્ટ મળે છે. If the work center capacity are adequate, the plan order release are verified from MRP system and release order becomes purchase and shop order. પૂરતા પ્રમાણમાં ઇન્વેન્ટરી હોય છે ત્યારે એ જે સ્ટોક હોય છે એને પરચેસ કરવામાં આવે છે, અને શોપ ઓર્ડરને જો પૂરતા પ્રમાણમાં ઇન્વેન્ટરી નથી હોતી તો શોપ ઓર્ડરને એના માટેનો ઓર્ડર આપવામાં આવે છે નવું મટીરિયલ પરચેસ કરવા માટે. આ બધું હેન્ડલિંગ કોણ કરે છે? મટીરિયલ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ. કેપેસિટી કેટલી છે? પૂરતા પ્રમાણમાં છે કે નહીં? કેપેસિટી આર એડેક્વેટ, ધ પ્લાન ઓર્ડર રિલીઝ આર વેરીફાઈડ. જે પ્રમાણે તમે પ્લાન બનાવ્યો તો જે પ્રમાણે પ્લાનનું પ્લાનિંગ કર્યું તે પ્રમાણે એને વેરીફાઈ કરવામાં આવે છે, અને રિલીઝ ઓર્ડર બીકમ્સ ધ પરચેસ એન્ડ શોપ ઓર્ડર. જે ઓર્ડર રિસીવ થયા છે એને પરચેસ કરવાના અને શોપ ઓર્ડરને એનો ઓર્ડર આપવાનો હોય છે. CRP આઉટપુટ્સમાં કોણ આવે? લોડ રિપોર્ટ્સ, વેરિફિકેશન ઓફ પ્લાન ઓર્ડર ફોર MRP સિસ્ટમ. MRP સિસ્ટમ દ્વારા જે તમે પ્લાનનો ઓર્ડર આપ્યો છે એ પ્રમાણે એનું વેરિફિકેશન થાય છે, ચકાસણી થાય છે. લોડ રિપોર્ટ બનાવવાનો હોય છે કે કેટલું દિવસ દરમિયાન લેબર અવર્સ કેટલા યુઝ થયા છે, મશીન અવર્સ કેટલા યુઝ થયા છે, એનો લોડ રિપોર્ટ બને છે. સેન્ટ્રલ વાઇઝ અને પ્રોજેક્ટ વાઇઝ. રીશેડ્યુલિંગ information which needs capacity modification or revision of MPS. કેટલા પ્રમાણમાં એની કેપેસિટી છે અને ફરીને રીશેડ્યુલ કરવામાં આવે છે અને ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ જોવાનું છે મેન્ટેનન્સ મેનેજમેન્ટ. એમાં પોઈન્ટ આપ્યા છે એ નેક્સ્ટ સેશનમાં ડિસ્કસ કરીશું.